તો આપણે અત્યારે લાઇટ ઝટકો મારી ગઈ છે, તો અત્યારે આપણે ચા પાણી પહેલાં બનાવી નાખીએ. તો આપણે કોથમરી મેથી લઈ લઈ. ચા બની છે એકદમ એક નંબર. અમે જોવામાં ડુંગળી પડી તો આપણે બધું જગવી દીધું. જુઓ તમે, તમારે ચા પીવી હોય તો આવતા રહો. આપણે શેણામાં પાણી વાળવાનું છે. હાલો મોટર ચાલુ કરી દઈએ પહેલાં આપણે. તો હવે આપણે મોટર ચાલુ કરી દઈએ પહેલાં. તો મોટર ચાલુ આપણે કરી દીધી છે. અને આપણે ઘઉં આવેલા છે. ઘઉં અત્યારે નીંગલવાની ચારી છે. અને વળી બાજુ શીણા છે, એમાં આપણે પાણી વાળવાનું છે અત્યારે. આપણું પાણી અહીંયા આવી ગયું છે. અને આપણે આમાં સલ્ફર છેક પાવાનું છે શીણામાં. તો આપણે સલ્ફર ચાલુ કરી દઈએ. તો આપણે સલ્ફર ચાલુ કરી દીધું છે. અને આ શીણાને આપણે વાવ્યા ને એ પાવા નથી પડ્યા, એમને ઉગી જતા વરસાદ હતો તે. અને અત્યારે ચોથું પણ પાઈ દીધું છે, પાવાનું ચાલુ છે. અને અત્યારે ફૂલ ને એવું બધું ઉગડે છે હવે. તો તમે જુઓ દોડવા ચક થઈ ગયા છે. તો આપણે અત્યારે હળિયો ભરાઈ ગયો છે. તો પેલા કેરો મવડી લઈએ હવે. તો આપણે પેલા હવે નાકું મવડી લઈએ. નાખું તો મવડી લીધું, પણ આને ત્યાં મૂકતી પહેલા આવે. અહીંયા મૂકવું પડે, નકર આ ધોવાઈ જાય ને પછી નાખું રે નહીં. આ ફરીઓ પી જાય પછી આપણે વળી પાછા ઘઉં પાવાના છે. તો હાલો ત્યાં હવે પાવડર ને એવું લઈને વ્યા જાય. તો આપણે જો હવે શીણા પાઈને ઘઉંમાં પાણી ચડાવી દીધું છે. અને ઘઉં હવે નીકળે છે. અને ઘઉંમાં આપણે સલ્ફર પાવાનું ચાલુ છે. તો હવે આપણે આપણને બધા ઘઉં નીકળી જાય. એક પણ પાઈ દઈએ પછી ઘઉં નીકળી જાય બધા. તો હવે આપણે લાઈટ ઝટકો મારી ગઈ છે. તો ચા પાણી બનાવી નાખીએ. અને વાગી જશે 10. આપણે ચા પાણી બનાવી નાખીએ આવા ઝીણા ટીકિયા ભાંગી. અને વાડીએ ચા બનાવવાની આવે મજા. આમ આપણે ટાંકી જાવ પરો થઈ જાય અને આમ ચા બની જાય. અને વાડીએ ચા પીવાની આવે મજા. ચૂલો જે ગયો ને એ થોડુંક કાઠી વાળું થાય, બાકી વાડીએ ચા પીવાની આવે મજા. તો ભાઈ આપણે છે ને ચા વગેરે હાલે નહીં, એટલે ચા તો વાડીએ બનાવવું જ જોઈએ. ચા આપણો પાકી ગયો છે. ચા બની છે એકદમ એક નંબર. આપણે બાપુજી પાણી આવે છે અને હાથ કરી લઈએ હવે. તો આપણે તો હવે ચા પાણી પી લીધા છે અને મોટર ચાલુ કરી દીધી છે. પાણી આવી ગયું છે અહીંયા. તો આપણે સલ્ફર ભેળવવાનું છે, ભેળવી નાખીએ અને ચાલુ કરી દઈએ. તો આપણે પહેલાં પાણીનું ડબલું ભરી દઈએ, પછી એમાં સલ્ફર નાખી દઈએ થોડુંક. પાણીનું ડબલું ભરી દીધું છે, હવે સલ્ફર નાખી દઈએ થોડુંક આમાં. આ ડબલું ભરાઈ જાય પછી આપણે ઉપાધિ નહીં બપોર સુધી. તો હવે જો આપણે આ સફેદ પાછળ દેખાય જ્યાં સુધી ઘઉં પાવાના રહેશે, પછી આપણે બપોરા કરી આવવાના છે. તો એટલા ઘઉં પાઈ દઈએ આપણે, પછી બપોરા કરીએ. તો હવે આપણે આ એક ખરીયો જોશે આ વાવી લઈ, પછી બપોરા કરી આવી. તો જો આપણે હવે જમવા બેસી ગયા છીએ. અને જમવામાં છે રીંગણાનું શાક, એનું ખોળવું, લીલા મરચાં, ઘરની વાડીનો મળો, બાજરાનો રોટલો અને ઘઉંની રોટલી. તો હાલો આપણે હવે જમી લઈએ. તમારે બપોરા કરવા હોય તો આવી જાઓ. આપણે જો જમવાનું ચાલુ કર્યું છે હવે.
તમારે જમવું હોય તો આવી જજો. તો આપણે ઘઉં પાઈને પાછા શિયાળામાં પાણી વાળવા રહેવાથી આપણે આપણી લાઈટ જવાનું જારી છે. પછી આપણે સામે થોડીક ડુંગળી છે તો ખડને એવું બહુ હતું એને ભેગું કરીને હગાવવાનું છે. તો હવે જો આપણે લાઈટ વહી ગઈ છે તો આપણે ખડ જેગવાનું છે ડુંગળીમાં, તો એ જેગવી નથી. હવે કંઈ લાઈટ આવવાની નથી. એમને હગે તો હગાવી નાખી જોઈએ. આ હગી જાય તો એમ ઉપાડી નહીં, ટ્રાય મારીએ આપણે. હગે તો હગી તો થાય નહીં વાંધો હવે. તો આપણે હવે આ કાંઈક ભેગું કરી લઈએ, પછી જગવી નાખીએ. તો પછી આપણે ઘરે જવાનું છે. તો આ ભેગું એટલું થઈ જાય પછી ઘરે જઈએ. અને આમાં આપણે ડુંગળી વાવેલી હતી અને ખડ થઈ ગયું હતું બહુ. હવે આપણે આને હગાવી દઈએ પહેલાં. વરસમાં ડુંગળી નડી બહુ બધાને. તો આ ખડ હજી થોડુંક લીલું છે, બરોબર જગતું નથી, હજી લીલું છે ખડ. જો આ બધું આપણે અત્યારે ભેગું કરીને જેગવી દીધું છે. અને તમે જુઓ આમાં હજી બધી જાગર ડુંગળી પડી છે. ડુંગળી બકરા ખાતા નથી, આપણે બધું ભેગું કરીને જેગવી નાખ્યું પણ ડુંગળી કાંઈ જગતી નથી. તમે જુઓ આમાં ડુંગળી પડી, તો આપણે બધું જેગવી દીધું જુઓ તમે. અને આ છે આપણે ડાળીનું ભોણ, જુઓ તમે. આ કેટલું ખોદી નાખ્યું છે, આ બધું ખોદી નાખ્યું છે. તો આજનું કામ આપણે અહીંયા પૂરું થયું. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.